નમસ્કાર ખેડૂત મિત્રો, હું નિકુલ એલૈયા સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપની વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સની જે ટીમ છે આવી પહોંચી છે બોટાદ જિલ્લાના નસીતપર ગામમાં, જ્યાં એક પ્રગતિશીલ ફાર્મર છે એમની ફિલ્ડ વિઝિટ કરવા માટે આપણે આવ્યા છીએ કે જેમણે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સનું ટોલફેરા દવાનો ઉપયોગ કરેલો છે પોતાના કપાસની અંદર। તો આપણે ખેડૂત મિત્રના મોઢે સાંભળશું કે એને છાંટ્યા પહેલાં શું પરિસ્થિતિ હતી કપાસની અને છાંટ્યા પછી શું રિઝલ્ટ મળ્યું છે એ આપણે ખેડૂત મિત્રને પાસેથી સાંભળીએ। તમારું નામ જણાવશો મિત્ર? અરુણભાઈ મેર। અરુણભાઈ મેર। તો અરુણભાઈ, તમારે કેટલા વીઘાનો કપાસ છે હાલ અત્યારે? 10 વીઘાનો કપાસ છે। 10 વીઘાનો કપાસ છે। તો કપાસમાં ટોલફેરા દવાનો ઉપયોગ કર્યો તો એ પહેલાં શું પરિસ્થિતિ હતી? એ પહેલા જીવડા, લાલ તતડિયા ને એવું બધું ઉઠતું હતું। આ સવારે નાખ્યા પછી બધું સાફ થઈ ગયું છે। બરાબર, સવારે આજે સવારમાં જ તમે દવા નાખી છે કપાસની અંદર, અને આજે અત્યારે 5-6 વાગ્યા છે તો એની બધું સાફ થઈ ગયું છે। મતલબ અમારું જે સ્લોગન છે કે એક જ દવા ને બધું સાફ, તો એ થઈ જાય છે? થઈ જાય છે। તો ખેડૂત મિત્રો, આપ જોઈ શકો છો કે અરુણભાઈનો કપાસ છે એકદમ કૂણો માખણ જેવો કપાસ છે, લીલો છમ, અને એમાં કોઈ પણ જાતની જીવાત અત્યારે હાલ દેખાતી નથી, આપ જોઈ શકો છો। અરુણભાઈ, તમે ખેડૂત મિત્રને શું મેસેજ આપશો કે આ દવા વાપરવા જેવી ખરી કે? વાપરવા જેવી 100%। બરાબર છે। તો આપ ખેડૂત મિત્ર, તમે પોતાના કપાસની અંદર ટોલફેરા દવાનો ઉપયોગ તમે સફેદ માખી, લીલી પોપટી અથવા તો ગળો, થ્રિપ્સ કોઈ પણ પેસ્ટ હોય તો એમાં તમે ઉપયોગ કરી શકશો।